હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સ્ટોરીઝ ઓફ ગુજુ કેનેડિયન. એન્ડ આજે હું પેક કરી રહી છું બધો સામાન ઇન્ડિયાથી કેનેડા લઈ જવા માટે. તો છેલ્લે સુધી વિડીયો જોજો કે મેં શું શું લીધું છે અને કેવી રીતે પેક કર્યું છે. તો એમાં લીધું છે મેં આ બ્લેક પેપર પાવડર, કોકો પાવડર, ડ્રિંકિંગ ચોકલેટ પાવડર છે અને આ બધા મસાલાના પેકેટ્સ છે. સેવ ઉસળનું પેકેટ છે, પછી પાણીપુરીનો પેલો કાળો મસાલો આવે છે એ છે, એલચી પાવડર છે અને આ સોડાનું પેકેટ છે, ઇન્સ્ટન્ટ સોડા આપણે બનાવી શકીએ. બટાકાવડાનો મસાલો છે અને આ ફ્રેન્કીનો મસાલો છે. પછી અળસી લીધી છે, મેથી અને આવી રીતે એવરેસ્ટના બધા મસાલાના પેકેટ્સ મેં બોક્સ કાઢી અને પેક કરી લીધા છે. આવી રીતે એની ઉપર લખી દીધું છે. આવી રીતે બિરયાની મસાલો છે, ભાજી પાવનો મસાલો છે, સાંભારનો મસાલો છે, જે બી હોય એ આવી રીતે આપણે લખી દેવાનું એટલે આપણને યાદ રહે. આ બોર્નવિટા છે, હિયાન માટે લઈ છું ટ્રાયલ કરવા, અને ભાવતું તો નથી બટ લેટ્સ સી, રાઈટ. શું ખાય છે? ચીઝ બોલ ખાય છે. ટોમેટો ફ્લેવર. ત્યાં થોડી લઈ જાવ. થોડાક રાખીશ. ઓકે. અને આ અમે લોકો તરુણભાઈ ભાનુશાલીનો કચ્છી દાબેલી મસાલો છે જે યુઝ કરીએ છીએ. એના 2 પેકેટ્સ છે. આ લવિંગ છે, ઇલાયચી જો કેટલી ફ્રેશ છે, ગ્રીન કલરની એકદમ. અને આ છે મગજતરીના બિયા, આપણે કોઈ બી સ્વીટ એવું કંઈ કરવું હોય તો એ યુઝ કરી શકીએ. જાયફળ છે અને આ બધી અલગ અલગ કલરની ડબ્બી છે કે જે સ્વીટ્સ બનાવીએ ત્યારે યુઝ કરી શકાય. તજનું પેકેટ છે અને લાજવાબ ચટણી કોણ કોણ યુઝ કરે છે મને કમેન્ટ કરીને કહેજો. જો કોઈ કરતું હોય તો ઇન્સ્ટન્ટલી આપણે આંબલીની ચટણી બનાવી શકીએ. સમરમાં બહુ જ કામમાં આવે આપણે ત્યાં કેનેડામાં, રાઈટ. કે બીચ ઉપર જઈએ તો આ એક પેકેટ લઈ જવાનું ને ઇન્સ્ટન્ટ ચટણી રેડી. અને આ રાજગરાનો લોટ લીધો છે. બધું ત્યાં મળે જ છે બટ હવે અહીંયા આવ્યા છીએ તો પછી લઈ જવાનું, રાઈટ. ગરમ મસાલાનું પેકેટ છે. આ છે સૂકા લાલ મરચાં, આ તીખા છે. અને આ છે પેલા ભૂલર આવે ને તે બી ક્યારે બી ખાલી ચટણી કરવી હોય પણ તીખીની મોડી કરવા માટે કામમાં લાગે. અને આ છે કશ્મીરી મરચું, લાલ જે ભાજી પાવમાં અને એમાં જેમાં આપણે કલર જ જોઈતો હોય એમાં યુઝ કરી શકીએ. આ બાદિયાના ફૂલ છે અને રાઈ જીરું. ભલે કેનેડામાં બધું જ મળે છે બટ મસાલા તો હું અહીંયાથી ઇન્ડિયાના જ યુઝ કરું છું. રાઈ જીરું છે, અજમો છે કે પછી ધાણા જીરું, હળદર, કોઈ બી વસ્તુ છે એ અહીંયાનું થોડું ટેસ્ટ આપણને મળી રહે. આ છે વરિયાળી. તો બસ હજી આટલું થયું છે અને હવે કેવી રીતના પેક કરીએ તે તમને થોડું બ્રીફ કરી દઉં. આ પ્લેટ્સને એવું મેં લીધું છે. આપણે ઘણા બધા વાસણો અહીંયાથી લઈ જવાના હોય છે તો અમે આવી રીતે અંદર મસાલાના બધા પેકેટ્સ મૂકી દઈશું અને પછી એને રેપરથી રેપ કરી અને મૂકી દેવાનું એટલે બધું છૂટું ને વિખરી ના જાય. અને બેગ બી આવી લીધી છે સિમ્પલ જ, કે જેમાં એકદમ ઇઝી પેકિંગ થઈ જાય અને બેગનો વજન ઓછો થાય તો તમે 1-2 કિલો એક્સ્ટ્રા મૂકી શકો. તો સ્ટે ટ્યુન ફોર more such kind of packing videos and blog. અને હા, બીજી એક વસ્તુ શેર કરવાની રહી ગઈ. આ અહીંયા ઘઉંના પાપડ આવી રીતે મળે છે. ઘણા બધા લઈ ગયા હશે બટ ભૂકો થઈ જાય છે, પણ આ એકદમ સોફ્ટ છે, એકદમ લૂઝ પાપડ છે. સો આ ભાંગી નથી જતા એટલા માટે મેં આ સિલેક્ટ કર્યા છે. એ ઘઉંના છે અને આવી રીતે ચોખાના પણ મળે છે. સો આ ચોખાના છે. તો કોઈને બી જોઈતું હોય તો અમદાવાદમાં દાનેવમાં મળી રહે છે. અને બીજે તમે ક્યાંય બી તપાસ કરી શકો છો કે આવી રીતે લૂઝ પેકેટ મળતા હોય ઘઉંના પાપડ અને ચોખાના પાપડ, તો એ વધારે ઇઝી રહે આપણને. ઓકે. પછી છે ને આવી રીતે સાડી કવર મેં લીધા હતા 3 થી 5 આઈ ગેસ. તો એમાં જ પછી મેં બધા વાસણ અને બધું જે કસ્ટમાઇઝ કર્યું હતું એ મેં ભરી દીધું છે આવી રીતે. તો વાસણોમાં બી સ્ક્રેચ ને એવું ન પડે અને બધી વસ્તુ એક સાથે વ્યવસ્થિત રીતે રહી જાય. આ એક સાડી કવર ભરીને રેડી કરી લીધું છે રિયલકાએ. તો જો તમને ખોલીને બતાવું.
જો આવી રીતે આખું ભરેલું છે ને અહીંયાથી દેખાય છે. તો તો ફ્રેન્ડ્સ આવી રીતે મેં બધું જ પેક કરી લીધું છે બહુ જ વ્યવસ્થિત રીતે, અને હું તમને કેનેડા પહોંચીને પણ એક વિડીયો કરીને જરૂરથી બતાવીશ કે બધી વસ્તુ વ્યવસ્થિત રીતે રહી છે કે નહીં. સો સ્ટે ટ્યુન એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ સ્ટોરીઝ ઓફ ગુજ્જુ કેનેડિયન. થેન્ક યુ. બાય.